નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે, જેના કારણે લોકોને વરસાદ માટે તૈયારી રાખવી જરૂરી છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે. સ્વતંત્રતા દિવસ પર બરોડા ડેરીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. ડેરીના પ્રમુખ દિનુ મામાએ ધ્વજવંદન બાદ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા. પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને પડકાર ફેંકતા કહ્યું કે આક્ષેપો સાબિત કરો, ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું, નહીંતર કોર્ટમાં લઈ જઈશ. ડેરીની ચૂંટણી નજીક આવતા વિવાદ વધુ વકર્યો. પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચી છે. એક ખાનગી બસ ફૂલ સ્પીડે આવી બસ રસ્તા પરની સાઇડલાઇન પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બસના આગળના ભાગનો બુકડો વળી ગયો હતો. બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. ઘણા લોકો પાણી અને પર્વત પરથી કાટમાળમાં ફસાઈ ગયા હતા. અકસ્માતમાં અત્યાર સુધીમાં 65 લોકોના મોત થયા છે. 21 મૃતદેહોની ઓળખ થઈ છે. અત્યાર સુધીમાં 167 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. સીએમ અબ્દુલ્લાએ સૌથી વધુ લોકો ગુમ હોવાની જાણકારી આપી. મોરબી સિટીમાં જાહેર રસ્તા પર બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો. ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર રસ્તા વચ્ચે સ્કૂટર રાખીને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ સામે સવાલ ઊભા થયા. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.